સુંદર સમજવા જેવી 11 વાતો કર્મના સિદ્ધાંતનું માર્ગદર્શન। એક, ભગવાન ક્યારે ભાગ્ય નથી લખતા। જીવનના દરેક ડગલા પર આપણો વિચાર, આપણો વ્યવહાર, આપણું કર્મ જ આપણું ભાગ્ય લખે છે। 2, નીતિ સાચી હશે તો નસીબ ક્યારે પણ ખરાબ નહીં થાય। 3, બીજો માણસ આપણામાં વિશ્વાસ મૂકે એ જ આપણા જીવનની સૌથી મોટી સફળતા છે। 4, દુઃખ ભોગવનાર વ્યક્તિ આગળ જઈને કદાચ સુખી થઈ શકે છે, પરંતુ દુઃખ આપનાર વ્યક્તિ આગળ જઈને ક્યારે સુખી થતો નથી। 5, માણસાઈ દિલમાં હોય છે, હેસિયતમાં નહીં। ઉપરવાળો માત્ર કર્મો જ જુએ છે, વસિયત નહીં। 6, તમે ગમે તેટલા શતરંજના મોટા ખેલાડી હો, પરંતુ સરળ વ્યક્તિ સાથે કરેલ કપટ તમારી બરબાદીના તમામ રસ્તા ખોલી નાખે છે। 7, પ્રાણ ગયા પછી શરીર સ્મશાનમાં બળે છે અને સંબંધોમાંથી પ્રેમ ગયા પછી માણસ મનોમન બળે છે। 8, જીવનમાં સ્વાર્થ પૂરો થઈ ગયા પછી અને શરીરમાંથી શ્વાસ છૂટી ગયા પછી કોઈ કોઈની રાહ જોતું નથી। 9, જે જોઈએ તે મેળવીને જ જંપવું એ કદાચ સફળ માણસની નિશાની છે, પણ જે મળ્યું હોય એમાં હસતો ચહેરો રાખીને જીવવું એ સુખી માણસની નિશાની છે। 10, ઈશ્વર જ્યારે આપે છે ત્યારે સારું આપે છે અને નથી આપતો ત્યારે વધુ સારું મેળવવાનો રસ્તો આપે છે, પણ જ્યારે રાહ જોવડાવે છે ત્યારે તો સૌથી ઉત્તમ ફળ જ આપે છે। 11, આ ચરણ તો માત્ર મંદિર સુધી જ લઈ જઈ શકે, પણ આચરણ તો પરમાત્મા સુધી લઈ જઈ શકે। દોસ્તો, વિડિયો પસંદ આવ્યું હોય તો વિડિયોને એક લાઈક જરૂરથી કરજો અને આવા જ પ્રકારના વિડિયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તમારો ખૂબ ખૂબ આભાર થશે। ધન્યવાદ।